નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી ખાતે ધારાસભ્ય જનક તળાવિયાની અધ્યક્ષતામાં લાઠી બાબરા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન માર્ગ, મકાન, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રેવન્યુ, કૃષિ, ગ્રામ વિકાસ અને સામાજિક ન્યાય સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અગાઉની બેઠકોમાં કરાયેલા નિર્ણયોની સમીક્ષા સાથે બાકી રહેલા પ્રશ્નોના સમયમર્યાદામાં ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી. ધારાસભ્ય જનક તળાવિયાએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવા, બગડેલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરવા તેમજ વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા ભાર મૂક્યો છે. સાથે જ આરોગ્ય અને શિક્ષણ વિભાગને પણ જરૂરી સૂચનાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરી. ધારાસભ્યએ સ્પષ્ટ જણાવ્યું કે જનતાની ફરિયાદોનો માત્ર નોંધી નહીં પરંતુ સમય અને અસરકારક ઉકેલ આવવો જોઈએ. બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવો કડક સંદેશ પણ તેમણે અધિકારીઓને આપ્યો. બેઠકના અંતે લોકહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તમામ વિભાગોને સંકલન સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.